હવે તમને બધા લોકોને ખબર છે કે ચૈત્ર વસાવા 3 દિવસ માટે જેલની બહાર આવી રહ્યા છે. ત્યારે ઘણા બધા લોકો કહી રહ્યા છે કે ચૈત્ર વસાવા જ્યારે જેલની બહાર આવશે ત્યારે શું મિત્રો વાત કીધો જેને મિત્રો ચૈત્ર વસાવાને જેલમાં નાખ્યો છે તેની સામે શું મોરે મોરો કરવો જશે? શું ચૈત્રભાઈ વસાવા છે એ બદલો લેવા જશે? શું ચૈત્ર વસાવા છે મિત્રો વાત કીધો સંજય વસાવા પાસે જશે? હવે શું મળતી માહિતી મુજબ જાણકારી મળી રહી છે બધી જાણકારી બતાવવા જઈ રહ્યો છું. ખાસ કરીને ભાઈઓ ચેનલમાં પહેલી વાર હોય તો વિડીયો શેર કરીને સબસ્ક્રાઇબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં. તમને લોકોને ખબર છે કે ચૈત્રભાઈ વસાવા ઘણા ટાઈમથી જેલની અંદર બંધ છે. ત્યારે ચૈત્રભાઈ વસાવા હજારોની સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ચૈત્ર વસાવાને સપોર્ટ તો કરી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ચૈત્ર વસાવાને 2 મહિનાથી જામીન નથી મળ્યા. 2 મહિનાથી ચૈત્ર વસાવા જેલની અંદર બંધ છે. ત્યારે આદિવાસી સમાજના લોકોનો એક જ નારો છે કે ચૈત્ર વસાવા જેલની બહાર કાઢો, જેલ કાઢવાલા લૂટેગા, ચૈત્ર વસાવા છૂટેગા. ક્યાંક ને ક્યાંક ચૈત્ર વસાવા 3 દિવસ માટે જેલની બહાર આવી રહ્યા છે. નર્મદા કોર્ટે ચૈત્ર વસાવાને જામીન આપ્યા છે. ત્યારે શું મિત્રો વાત કરું, ચૈત્ર વસાવા બહાર આવીને 3 દિવસ માટે શું કરવાના છે? તમને લોકોને ખબર છે કે નર્મદા કોર્ટે ચૈત્ર વસાવાને જામીન આપ્યા છે. ચૈત્ર વસાવા જામીન એ માટે આપ્યા છે તેને કે મિત્રો વાત કીધું વિધાનસભાના સત્રની અંદર તે હાજરી આપી શકે અને તેમના આદિવાસી સમાજ લોકો માટે અને મિત્રો ડેડિયાપાડા માટે વિધાનસભાની અંદર બોલી શકે. તો ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધું ચૈત્ર વસાવા 3 દિવસ બહાર આવી રહ્યા છે. તે મિત્રો વાત કીધો એવું નથી કે ભાઈ બદલો લેવા જશે કે આવું થશે કે તેવું છે. બિલકુલ ખોટું છે. ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયાની અંદર ખોટા વિડીયો વાયરલ થયા છે, પરંતુ તમને લોકોને ખબર છે કે ભાઈ ચૈત્રભાઈ વસાવા 3 દિવસ માટે જેલની બહાર આવી રહ્યા છે, તો વિધાનસભાના સત્રની અંદર હાજરી આપવા માટે જશે. નહીં કે મિત્રો વાત કીધું ચૈત્ર વસાવા ક્યાંય ને ક્યાંય ઘરે જશે કે તેનું સ્વાગત થશે એવું કંઈ પણ થવું નથી. વિધાનસભાની અંદર ડાયરેક્ટ ચૈત્ર વસાવાની હાજરી આપવામાં આવશે. તો ક્યાંક ને ક્યાંક ચૈત્ર વસાવા 8, 9, 10 3 તારીખ યાદ રાખી લેજો. તે 3 તારીખ માટે ચૈત્ર વસાવા જેલની બહાર આવીને વિધાનસભાના સત્રની અંદર જઈ રહ્યા છે. ત્યારે આદિવાસી સમાજના લોકો ક્યાંક ને ક્યાંક મિત્રો 11 તારીખના રોજ રાહ જોઈને બેસે કે 11 તારીખે ચૈત્ર વસાવાને જામીન મળી જાય તો પરમાનન્ટલી ચૈત્ર વસાવા જેલની બહાર આવી જશે. અને ન મળે તો ક્યાંક ને ક્યાંક ચૈત્ર વસાવા મિત્રો જેલની અંદર જ રહેશે. ક્યાંક ને ક્યાંક આદિવાસી સમાજના લોકો નિરાશ થઈ જાય. તો વિડીયો બને એટલો શેર કરી સબસ્ક્રાઇબ અવશ્ય કરવાનું બોલતા નહીં. આજના વિડીયોમાં ત્યાર લઈ માહિતી આપણે એક નવો વિડીયો મળીએ.